ભગવાન કૃષ્ણે કહે કે અર્જુન ભીમ મારી સાથે ચાલો. ભગવાન અર્જુન અને ભીમ ભગવાન સાથે ગયા અને બ્રાહ્મણનું સ્વરૂપ લીધું. અર્જુન કહે કે પ્રભુ આ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ, તો કે ચાલો મારી સાથે. જરાસંઘના રાજ્યમાં ગયા અને જરાસંઘના દ્વારે આવીને ઉભા રહ્યા કે અમને ભિક્ષા આપો, મને દાન આપો. જરાસંઘના માણસે આવીને કહ્યું કે મહારાજ કોઈ 3 તપસ્વી બ્રાહ્મણ કોઈ લાગે છે, યાચક બનીને આવ્યા છે. અને યાચક તો કે આપી દો જે આપવું હોય તો, કે તમે આપવા આવો. ને જરાસંઘ આપવા માટે આવે તો કે અમારે આ કઈ જોતું નથી, અમારે તો યુદ્ધ જોઈએ. અને જરાસંઘ તો પછી ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં, આ કૃષ્ણ જ છે. જરાસંઘ કે મારે તારે સાથે તો યુદ્ધ કરવું જ નથી, કારણ કે તું તો 17 વખત ભાગી ગયો. તારી સાથે યુદ્ધ કરીને મારે શું કરવું? આ બીજો છે, આમાં આ તો કઈ શરીરમાં કઈ છે નહીં. આ અર્જુન સાથે યુદ્ધ નથી, આ બરાબર છે. આના સાથે લગ્ન, ઓલા આના સાથે યુદ્ધ કરી. જરાસંઘ અને ભીમ આ બંનેનું યુદ્ધ થવા લાગ્યું. એટલું બધું જોરથી યુદ્ધ થયું, છતાં પણ જરાસંઘનો વધ થતો નથી. એટલે ભીમે આવીને અર્જુનને કહ્યું કે કૃષ્ણને કહે ને આ જરાસંઘ મરતો નથી, શું કરું? એટલે અર્જુને કહ્યું કે ભીમ તું યુદ્ધ કરે છે બરાબર એના સાથે, પણ તારી દ્રષ્ટિ કૃષ્ણ સામે હોવી જોઈએ. આ સંસારમાં અનેક ઉપાધિના પોટલાઓ આવે, અનેક આવે, પણ જો તમારી દ્રષ્ટિ, તમારું મન એ પરમાત્મા તરફ હશે ને, તો ગમે એવા જરાસંઘ જેવા હશે ને, તો એવા બધાને તમે દૂર કરી શકશો. આવી જ રામાયણમાં સુગ્રી ને વાલીનું જ્યારે યુદ્ધ થાય, એ સુગ્રી વાલી સાથે ખૂબ યુદ્ધ કરે, વાલીનું મૃત્યુ નથી થતું. એટલે હનુમાનજી કહ્યું કે વાલી એમ નહીં થાય, એ સુગ્રી તું દ્રષ્ટિ ભગવાન રામ સામે રાખ, રામ સામે રાખીશ તો. એમ તો કે હા. આ બાજુ ભીમ અને જરાસંઘનું જ્યારે બરાબર યુદ્ધ થયું, યુદ્ધ કરે છે પણ દ્રષ્ટિ ભગવાન સામે રાખી. અને એ જ ભગવાને એક લાકડું લીધું અને એ લાકડાના 2 ભાગ કર્યા, અને 2 ભાગ કરી અને એક આ દિશામાં પધરાયું અને એક આ દિશામાં પધરાયું. ભગવાન ભીમને એમ કહે આ એમને એમ નહીં મૃત્યુ પામે, એના 2 ભાગ કર, એકને આ દિશામાં ને એકને આ દિશામાં. અને એ જ ભીમે જેમ કાષ્ટને જેમ આપણે દાંતણ કરતા કેમ ચીરી કરી, એમ એક આ બાજુ નાખ્યો ને એક આ બાજુ, અને ત્યાં જ જરાસંઘનું મૃત્યુ થયું. બોલો કૃષ્ણ કનૈયા. જરાસંઘના જે કઈ રાજમાં જે હતું બધું પાનો એ લાવ્યા છે. આ બાજુ ભગવાન કૃષ્ણની નક્કી કર્યું કે કૃષ્ણની અગ્રેસર પૂજા થાય.